નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આ ખાસ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે જે પ્રમાણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની જે આ T20 મેચ રમાઈ, બીજી T20 મેચ, અને તેમાં ભારતે મેચ તો જીતી પરંતુ સાથે આ શ્રેણી પણ જીતી લીધી છે. 2-0 ભારતે આ મેચ જીતી છે. ખાસ કરીને વાત કરીએ તો ધમાકેદાર અત્યારે બેટિંગ જોવા મળી, સાથે બોલિંગ પણ એવી ધમાકેદાર જોવા મળી છે. જે પ્રમાણે અત્યારે આ મેચની વાત કરીએ તો આ મેચ ખૂબ જ પ્રશંસનીય હતી, કારણ કે ભારતનું જે પરફોર્મન્સ હતું ખૂબ જ શાનદાર જોવા મળ્યું. પણ માત્ર 15.4 ઓવરમાં ભારતે 173 રનનો ટાર્ગેટ ચેસ કરી લીધો અને અફઘાનિસ્તાનને કારમી હાર આપી. તો બિલકુલ જોવા મળી રહ્યું છે કે યુવા ખેલાડીઓ દ્વારા જે આ પ્રશંસનીય જે ખેલાવ જોવા મળ્યો છે, જે અત્યારે પ્રશંસનીય જે યુવા ખેલાડીઓ દ્વારા તેમનું પરફોર્મન્સ જોવા મળ્યું છે, તે પણ ખૂબ જ આહલાદાયક હતું. અને સાથે જો વાત કરીએ તો તેમના પરફોર્મન્સ વિશે તો વાત કરવાની છે, પરંતુ આ મેચ વિશે વાત કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ઇન્દોરમાં રમાયેલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી T20 મેચ ભારતે જીતીને શ્રેણીમાં 2-0 અજય સરસાઈ મેળવી લીધી છે અને શ્રેણી પણ પોતાના નામે કરી લીધી હતી. અક્ષર પટેલ અને અર્શદીપની શાનદાર બોલિંગ સામે અફઘાનિસ્તાન 4 વિકેટે 172 રન બનાવી શક્યું હતું. ભારતે 173નો લક્ષ્ય માત્ર 15.4 ઓવર્સમાં 4 વિકેટે 173 રન બનાવી પાર પાડ્યું હતું અને મેચ અને શ્રેણી જીતી લીધી હતી. હવે ઔપચારિક મેચ 17 તારીખે બેંગલુરુમાં રમાશે. અક્ષર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારત તરફથી શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલે અર્ધ સદીઓ ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલબદ્દીન નઈબે 35 બોલમાં 57 રન ફટકાર્યા હતા. તો બિલકુલ ભારતનો ગઈકાલે જે આ વિજય જોવા મળ્યો છે. સાથે વાત કરીએ અશોકજી કે જે પ્રમાણે ભારતે અફઘાનિસ્તાનને હરાવીને આ મેચની સાથે શ્રેણી પણ જીતી લીધી છે, કેટલી મહત્વની રહી આ મેચ? બેઝિકલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની શ્રેણી જ્યારે શરૂ થઈ ત્યારે એક વાત તો ચોક્કસ હતી કે ભારત કરતાં ઘણી નબળી ટીમ એ અફઘાનિસ્તાનની છે, કારણ કે ભારત નંબર 1 પર છે અને અફઘાનિસ્તાનની ટીમ 10મા ક્રમે છે. શરૂઆતથી જ એમ લાગતું હતું કે આ બંને દેશો વચ્ચેની જે શ્રેણી છે એ એક તરફી જ રહેવાની છે, એમાં કોઈ બહેમત થતો નહીં. કારણ કે અત્યાર સુધીની જે કોઈ મેચો, કારણ કે અત્યાર સુધી કોઈ શ્રેણી રમાઈ નથી, એટલે જે કોઈ મેચો વર્લ્ડ કપમાં કે બાકીની એશિયા કપમાં રમાય છે એમાં તમામમાં ભારતનો વિજય થયો છે. એટલે ભારતનો વિજય થવાનું તો નક્કી હતું. ભારતને ગેઇન શું થયું? તો ભારતે આ પર્ટિક્યુલર શ્રેણીમાં એવા ખેલાડીઓને સમાવ્યા કે જે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપનો ભાગ બની શકે છે. દે હેવ ગિવન પ્રેફરન્સ ટુ ધોઝ પ્લેયર્સ, અને એ ખેલાડીઓને તક આપી, અને એ તક આપીને એમાંથી શ્રેષ્ઠ અથવા તો બેસ્ટ જાણવાની કોશિશ કરી. તો અહીં આગળ ભારતના માટે શ્રેણી તો જીતી ગયા આપણે, કારણ કે 3 મેચોની શ્રેણી છે. 2-0 ભારત આગળ છે. આજે સરસાઈ છે કે આને કોઈ તોડી શકે એમ છે નહીં. તો ક્યાંક ધારો કે છેલ્લી મેચ ઇવન અફઘાનિસ્તાન જીતે છે તો પણ 2-1 શ્રેણી ભારત જીતી ગયું એમ કહેવાય છે, પણ એવી શક્યતાઓ નહીવત છે. આ મેચની જો વાત કરીએ તો ભારતે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાની જે ટીમ છે એ ટીમ કઈ રીતે ગોઠવવી, કયા કયા ખેલાડીઓ આ પર્ટિક્યુલર જે એક 1 to 11 ગોઠવવાના છે એમાં આવી શકે છે, એવા ખેલાડીઓને તૈયાર કરવા અથવા તો સ્પોટ આઉટ કરવા અને એમને તક આપવી, એ એનો ઉદ્દેશ્ય છે. તમે જો ભારતીય ટીમમાં અત્યારે કોમ્પિટિશન જબરજસ્ત છે. કોમ્પિટિશન એટલા માટે છે કે એવું ગણાય છે કે ભાઈ T20ની ગેમ તો યુવા ખેલાડીઓની ગેમ છે. ત્યાર પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ટીમમાં આવવું એટલે બીજા 2 ખેલાડીઓ બહાર નીકળી ગયા. આ 2 સિનિયર ખેલાડીઓ પાછા ટીમમાં આવ્યા. હવે એમના આવવાથી જે તાપ લાગે અથવા તો એમના આવવાથી જે એમનો પ્રભાવ પડે એ અત્યારે ક્યાંક ખેલાડીઓમાં જોવા મળે છે. યંગ જનરેશન છે, યંગ જનરેશન એમ છે કે આપણે કોઈ પણ હિસાબે આ ખેલાડીઓને બીટ કરવા પડશે જેથી કરીને આપણે આપણું સ્થાન બનાવી શકીએ. તો ઇટ્સ અ ટેરિફિક કોમ્પિટિશન ઇન ધ ઇન્ડિયન ટીમ. અત્યારના તબક્કે શરૂઆતના 5 બેટર્સ ભારતને શોધવાના હોય તો ભારત પાસે 25 બેટ્સમેનો છે અને 25 રેન્ક બેટ્સમેનો.
તમે શુભમન ગિલને પણ બાજુમાં ના મૂકી શકો, કે તમે જયસ્વાલને પણ બાજુમાં ના મૂકી શકો, તમે બાકીના કોઈ પણ ખેલાડીને તમે આમથી તેમ ના કહી શકો. તો ક્યાંક એવી એક મીઠી સિચ્યુએશન ઊભી થઈ. ઇટ્સ વેરી વેરી સ્વીટ સોર્ટ ઓફ નો ઇશ્યુ કે ભાઈ આનું હલ શું? 10 તમારી પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ ઊભા છે, એમાંથી તમારે 5 લેવાના છે. તો ઇટ્સ અ વેરી ગુડ સાઇન. અને બીજું કે બેન્ચ સ્ટ્રેન્થ ભારતની મજબૂત થતી જાય છે. એટલે આ વર્લ્ડ કપ પહેલાંની જે શ્રેણી છે, શ્રેણીનું આંકડાકીય મહત્ત્વ કદાચ આ જ આવવાનું હતું, એ બધાને ખબર હતી. પણ ખેલાડીઓને જે તક મળી છે રમવા માટેની, કારણ કે અફઘાનિસ્તાનના બોલર્સ સારા છે, વિશ્વમાં પંકાયેલા ખેલાડીઓ છે. રાશિદ ખાન નથી રમતો એટલે થોડી ટીમ નબળી જરૂર છે, બટ દે હેવ ગોટ એ ગુડ સ્પિનર્સ, ગુડ બોલર્સ. તો એમની સામે યુવા ખેલાડીઓ ખાસ કરીને બહુ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. અને એમાં પણ બધાને ખબર છે કે સિનિયર ખેલાડીઓ આવશે પછી આમાંથી ઘણા બધા ખેલાડીઓ નીકળી જશે, પણ કોણ રહેશે એની અત્યારે જબરજસ્ત હરીફાઈ જામી છે. અને દેટ ઇઝ ઓનલી ધ એસન્સ ઓફ ધીસ India Afghanistan series, because you are spotting out those boys who are going to be the great players as far as T20 World Cup is concerned. જી બિલકુલ. અને ખાસ કરીને ભારતના બોલિંગ આક્રમણ વિશે વાત કરીએ તો કહી શકાય કે અર્શદીપ અને અક્ષર અફઘાનિસ્તાનને ક્યાંક અઘરા પડ્યા. એક બહુ સાચી વાત છે કે ભાઈ ભારતનું બોલિંગ આક્રમણ કોને કહી શકો? તો જસપ્રીત બુમરાહ છે તમારી પાસે સિરાજ છે, તમારી પાસે કુલદીપ છે, તમારી પાસે પહેલાં ચહલ હતો. એ બધા ખેલાડીઓ કે જેમણે આ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર બહુ જબરજસ્ત એમનો પોતાનો રૂઆબ બતાવ્યો છે. નાઉ એ ખેલાડીઓની જગ્યાએ રમવાનું, એ ખેલાડીઓ આવે ત્યારે જગ્યા ખાલી કરવાની, અને એ ખેલાડીઓ ના રમે ત્યારે અમને તક મળે. આવી વિપરીત અને વિચક્ષણ સ્થિતિમાં પણ તમે જુઓ કે આ ખેલાડીઓનું પ્રદર્શન આપણને શાનદાર જોવા મળે. બધાને ખબર છે કે જસપ્રીત બુમરાહ આવશે, સિરાજ આવશે, આ 2 ખેલાડી આવશે, 2 ફાસ્ટ બોલર બહાર જવાના છે. મુકેશ કુમાર હોઈ શકે, હર્ષદીપ હોઈ શકે, કે બીજો કોઈ ખેલાડી હોઈ શકે. તો આ બધાને ખબર, છતાં પણ દે આર પરફોર્મિંગ ધ બેસ્ટ. ખાસ કરીને હર્ષદીપની વાત કરીએ, ઘણા બધા નો બોલ નાખ્યા છે, એનો રેકોર્ડ પણ એને બધા, બટ ધ વે હી ઇઝ બોલિંગ, એ ક્યાંક લેફ્ટ આર્મ બોલરની જે હાઇટ છે પહેલી વાત, બીજું કે બોલ લીવ કરે છે, છેક શોલ્ડરની ઉપરથી કરે છે, અને મૂવમેન્ટ મળે છે, અને આના કારણે હી ઇઝ ગેટિંગ લોટ મેની વિકેટ્સ. એટલે એ ખાસ કરીને અર્શદીપ એ લાંબી દોડનો ખેલાડી ચોક્કસ છે, પણ જો એ પોતે એના નો બોલ અથવા તો એના બાકીની જે એરર્સ ઉપર જો ધ્યાન નહીં આપે તો એને બહુ મુશ્કેલી પડે. કારણ કે તમારે T20માં એક બોલ અગત્યનો, જો તમે એક જ મેચની અંદર 5 કે 6 તમે વાઇડ બોલ નાખ્યા, એનો અર્થ એ થયો કે તમે 20ને બદલે 21 ઓવર એને રમવા આપી. સો ઇટ્સ વેરી ક્રુશિયલ. એટલે આ એક પર્ટિક્યુલર વસ્તુને બાદ જો તમે કરો તો ક્યાંક ને ક્યાંક અર્શદીપ ઇઝ ધ વેરી ગુડ બોલર, અને ઇઝ શેપિંગ વેલ. હજુ તો ઇટ વિલ ટેક ટાઈમ ફોર હિમ ટુ ગ્રો. આપણે જે નો બોલની વાત કરીએ, કદાચ ભવિષ્યમાં હી વિલ ડેફિનેટલી લર્ન ફ્રોમ હિઝ મિસ્ટેક્સ, બટ ધ થિંગ ઇઝ હવે આપણી પાસે લર્ન ફ્રોમ ધ મિસ્ટેકનો સવાલ નથી, સમય નથી એટલો કે એની ભૂલો શોધીને એને કરેક્શન માટે તમે એ કરો. હવે તો સીધું અહીંયા 2 મહિના પત્યા નથી, IPL પતી નથી, સીધું તમારે વર્લ્ડ કપમાં ઉતરવાનું. એટલે તમારી પાસે રેડીમેડ બોલર્સ તમારે જોઈએ. તો એમાં ક્યાંક અર્શદીપ હજુ મહેનત કરવાની જરૂર પડે. નાઉ સેકન્ડ બોલર હુ બોલ્ડ વેલ ઇઝ અક્ષર પટેલ. અક્ષર પટેલ ગુડ ઓલરાઉન્ડર, સારો ખેલાડી છે, સારી બોલિંગ પણ કરી. હી ઇઝ નોટ ગેટિંગ ટર્ન એટલો જબરજસ્ત નથી હોતો, બટ હી બોલ્સ વેલ. અને એ એટલી એની ટાઈટ બોલિંગ કરે છે કે એને રમવો થોડો અઘરો પડે છે, ખાસ કરીને અફઘાનિસ્તાન માટે. તો હી ઇઝ લિટલ, કારણ કે એ એવી વખતે આવે છે 20 ઓવરની મેચમાં, એ લગભગ 12-13 ઓવર પછી જ્યારે બોલિંગ કરવાની હોય, સ્લોગ ઓવર્સ આવી ગઈ હોય, ડેથ ઓવર શરૂ થવાની હોય, એ ગાળાની અંદર જ્યારે આવે છે ત્યારે ઇટ્સ ઓલવેઝ બેટ્સમેન વિલ ટ્રાય ટુ એક્સિલરેટ ધ રન રેટ, એમાં છગ્ગા મારવાનો પ્રયાસ કરશે અને હી ગેટ્સ ધ બેનિફિટ. બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ આપણો એ છે કે રવિન્દ્ર જાડેજાની સામે એની સરખામણી થાય છે. એટલે વેન યુ વોન્ટેડ ટુ હેવ સમબડી ઇન ધી મોટા ફોર્મેટમાં જ્યારે T20 વર્લ્ડ કપની વાત આવશે તો સ્વાભાવિક રીતે રવિન્દ્ર જાડેજા ટીમમાં આવી જશે, તો અક્ષર પટેલને બહાર જવું પડશે, અથવા તો
બંનેને રાખે તો એક બેટ્સમેનને કરવું પડે. એ શક્યતા મારી દ્રષ્ટિએ ઓછી છે, અને પર્ટિક્યુલરલી વેન વી આર પ્લેઇંગ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસ. તો આ જે બધા ખેલાડીઓ છે એમની જે સાયકોલોજીકલ સ્ટ્રેન્થ છે એને સલામ કરવી પડે. એમને ખબર છે કે અમે પાર્ટ ટાઈમર્સ છીએ, અમે ખાલી જગ્યા પૂરોની જેમ આવ્યા છીએ, અમને ખબર છે કે અમે આ ખેલાડીઓ આવે, બટ વોટ એવર ઓપોર્ચ્યુનિટી દે આર ટેકિંગ, દે આર જસ્ટ એન્કેશિંગ ઇટ. એન્કેશિંગ કરીને એટલા માટે આપણે હાર્દિક પંડ્યા એટલી બધી ચર્ચા કરતા હતા કે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં આમ કરશે. આજે હાર્દિક પંડ્યા ઇન્જર્ડ છે, ઇઝ નોટ એટ ઓલ ગોઈંગ ટુ કમ. એટલે અત્યારે તો કંઈ દેખાતું, હવે આઈપીએલમાં રમે છે કે નહીં એ જોવાનું રહેશે. તો તમે સારો ખેલાડી કોઈ ઇન્જર્ડ થઈ જાય તો અત્યારે બધાને એમ આશા છે કે ભાઈ કોઈ કદાચ ક્યાંક જગ્યા પડે અને મારો નંબર લાગી જાય, તો એના માટે ટ્રાય કરે છે શિવમ દુબે, એના માટે ટ્રાય કરે છે રિંકુ સિંહ, એના માટે ટ્રાય કરે છે તિલક વર્મા, એના માટે બધા જ ટ્રાય કરે છે, અને ખાસ કરીને યશસ્વી જયસ્વાલ. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ જ અગત્યની છે, અને આ ખેલાડીઓના મનોબળને સલામ કરવાનું મન થાય છે કે એમને ખબર છે કે પરિણામ શું છે આ શ્રેણી પછી, તે છતાં પણ એટલા જનૂનથી, એટલી જ એક્યુરેસીથી, એટલી જ જેને કહેવાય કે વિકેટ ટેકિંગ હંગર જે હોય એ હંગરથી બોલિંગ કરે. સો હેટ્સ ઓફ. અને યસ, હર્ષદીપને હજુ સમય લાગશે થોડો, બટ આઈ થિંક હી વિલ પિક અપ ધ થિંગ્સ. એની જ્યાં જ્યાં મિસ્ટેક્સ થાય છે આઈ થિંક લાવ ટુ કરેક્ટ. અને જે નો બોલની વાત છે કે ઓવરસ્ટેપિંગની વાત છે, તો ઓલ ધોઝ થિંગ્સ આર વેરી કોસ્ટલી. તમે નો બોલ પડે અને શું થાય કે ભાઈ ફ્રી હિટ મળે, એટલે T20 વર્લ્ડ કપ જ્યારે રમવા જતા હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય કોઈને ગમે નહીં. જી બિલકુલ. ભારતીય બેટિંગ વિશે વાત કરીએ તો ભારતીય બેટિંગ લાઇનઅપમાં ક્યાંક ધમાસાણ મચ્યું તેમ જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના આવવાથી ક્યાંક જે આ લાઇનઅપની વાત કરીએ તો યંગ બ્રિગેડ ક્યાંક દબાણમાં આવી ગયું છે તેમ લાગી રહ્યું છે. એબ્સોલ્યુટલી લાગી રહ્યું છે. અને એનાથી વિશેષ વાત તો એમ છે કે આ બંને ખેલાડીઓ દિગ્ગજ છે, જેમાં કોઈ બેમત નથી. રોહિત શર્માનો T20 રેકોર્ડ તમે જુઓ કે વિરાટ કોહલીનો, તો દે આર ધ માસ્ટર્સ, દે આર ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટ. બટ નાઉ ધ થિંગ ઇઝ ડેઝ આર ગોન. હવે એવી વાત છે કે ભાઈ ધીમે ધીમે દિવસો દરેકના એક એના તરફ જતા હોય. અને સેકન્ડ મોટી વાત એ છે કે ભારતે આ ખેલાડીઓ સિવાય પણ T20 ક્રિકેટમાં સારું નામ કમાયું છે. સૌથી મહત્ત્વની વાત આ પણ છે. બીજું, મોટા ફલક એટલે IPL જેવા 14 મેચોના ફલકની ઉપર આ ખેલાડીઓ રમીને તૈયાર થયા છે, અને એ પ્યોર એન્ડ પ્યોર T20ના જ ખેલાડીઓ છે. એ બહુ જ અગત્યનું છે. તમારી પાસે રોહિત શર્મા છે, રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં રમે છે. તમારી પાસે વિરાટ કોહલી છે, વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં રમે છે. તમારી પાસે અન્ય જસપ્રીત બુમરાહ છે તો ત્રણેય ફોર્મેટમાં રમે છે. જ્યારે આ જે ખેલાડીઓ છે, શિવમ દુબેની જો વાત કરો તમે, કે તમે યશસ્વી જયસ્વાલની વાત કરો, તિલક વર્માની વાત કરો, જીતેશ શર્માની વાત કરો, ઓલ ધીસ પ્લેયર્સ આર જસ્ટ IPLની પ્રોડક્ટ છે, અને IPLમાં જ રમે છે. એ પર્ટિક્યુલર 2020 ફોર્મેટના જ મહારથીઓ છે. એટલા માટે હવે એવું થયું કે ભાઈ તમે બે જણને લાવીને મૂકી દેતા ટોચ ઉપર, તો આખી જે લાઇનઅપ હતી, લાઇનઅપ ગૂંચવાઈ ગઈ. હવે એમના આવ્યા પછી શું થશે, તો કે ભાઈ ટીમમાં 3 ખેલાડીઓની જરૂર પડશે મિડલ ઓર્ડરમાં, કે જે હજુ તો સૂર્યકુમાર આવ્યા નથી. ઇઝ T20નો નંબર 1 બેટ્સમેન છે. એ આવશે તો કોણ બહાર જશે? નોબડી નોઝ. રિંકુ સિંહ બહાર જશે. જે રીતે રમી રહ્યો છે અત્યારે શિવમ દુબે, હી ઇઝ ડુઈંગ ટેરિફિક વર્ક. અને કોઈને ખબર નથી કે શિવમ દુબે આવી રીતના રમશે, અને એણે રમીને એટલું બધું પ્રસ્થાપિત કર્યું કે યાર આ તો સ્પિનરોને જોડવા માટે આ ખેલાડી બહુ સારો છે. સારામાં સારા બોલરને કાલ 4 છગ્ગા માર્યા છે. તો ક્યાંક ને ક્યાંક એણે પણ પોતાનો ઇમ્પેક્ટ જમાવ્યો. હવે એના આવવાથી પરિસ્થિતિ એવી થઈ. રિંકુ સિંહ જે હાઇલાઇટેડ હતો, એને રાહુલ દ્રવિડ એમ કહેતા હતા કે ભાઈ તમને અમે ફિનિશર તરીકે ગણીએ છીએ ટીમમાં. નાવ તો ફિનિશર જ છે. બંને મેચોની ફિનિશર તરીકેની ભૂમિકા શિવમ દુબેની છે. બંને વખતે હાફ સેન્ચુરી મારી, એટલી જ એસ્ટાબ્લિશ થઈને રમ્યો. તો આ પરિસ્થિતિમાં કોણ કોને સિલેક્ટ કરશે, તો કોણ કોને તક આપશે, એના જેવી વાત છે. તો બહુ જ સખત ઘમાસાણ છે, ને આ લોકો એટલા પ્રેશર. એક વસ્તુ ચોક્કસ છે, વેન ધેર ઇઝ અ કોમ્પિટિશન ધેર ઇઝ અ પરફોર્મન્સ. મેનેજમેન્ટના ફંડા અમને જે શીખવવામાં આવ્યા હતા અને જે અત્યારના ફંડા, એમાં કોઈ ફેર નથી. કોમ્પિટિશન જ તમને શ્રેષ્ઠ પરફોર્મન્સ અપાવી શકે. ટેરિફિક કોમ્પિટિશન. શિવમ દુબેને એમ છે કે હું ટીમમાં આવું,
રિંકુને એમ છે કે હું ટીમમાં આવું, તિલકને એમ છે કે હું દરેકને પરફોર્મ કરવું છે. એવરીબડી. તમે જુઓ ગઈકાલે જે રીતે બંને જણા બેટિંગ કરતા ત્યારે લાગતું હતું પેલો 2 છક્કા મારે, પેલો પણ બીજી ઓવરમાં 2 છક્કા મારતો. સો ધીસ ઇઝ અ વેરી હેલ્ધી કોમ્પિટિશન. અને એટલા માટે બહુ અગત્યનું છે કે જો ભારતને કદાચ કોઈ કારણસર રોહિત શર્મા કે વિરાટ કોહલી જેવા દિગ્ગજો નથી રમતા તો તમારી પાસે જબરજસ્ત બેટિંગ લાઇનઅપ અત્યારે શરૂ થઈ રહી છે. એટલે યસ, એમની ઉપર દબાણ છે અને દબાણના કારણે, એ કોમ્પિટિશનના કારણે ભારતને અત્યારે શ્રેષ્ઠ પરફોર્મન્સ પણ મળી રહ્યું છે. જે બિલકુલ એક બાજુ જોવા જઈએ તો ભારતની જે યંગ બ્રિગેડ છે તે અત્યારે તૈયાર થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. સાથે અશોકજી કહી શકાય કે યશસ્વીની જે આ બેટિંગ ગઈકાલે જોવા મળી તેનાથી ગિલનું પત્તું ક્યાંક કટ થવાની સંભાવના છે. એક વસ્તુ તો ચોક્કસ છે, તમે ભલે 50 ખેલાડીઓ તૈયાર કરો, ટીમમાં તો 11 જ રમવાના છે, એ તો બધાને ખબર છે. હવે 11 ખેલાડીમાંથી કોણ? હાર્દિક પંડ્યાનું ફરી એકવાર એક્ઝામ્પલ આપવાનું, મને શરૂઆતમાં રમ્યા, જેવો પગ મચકડ્યો ત્યાર પછીની બધી મેચોમાં હી વોઝ નોટ અવેલેબલ. હવે તમે વિચાર કરો, ત્યારે કોઈ નવો ખેલાડી આવીને રમ્યો હોય. હવે શુભમન ગિલની સ્થિતિ એવી છે કે there are plenty of openers in Indian team. ઇન્ડિયાની ટીમમાં 5-6 ઓપનર્સ છે, જે ખાસ કરીને યશસ્વી જયસ્વાલની જે રીતે IPLમાં ગયા વખતે પ્રદર્શન હતું અને જે રીતે રમે છે, જે આક્રમકતાથી રમે છે, આ આક્રમકતા તમે શુભમન ગિલ પાસેથી અપેક્ષા ન રાખી શકો. કારણ હી ઇઝ ધ મેન હુ ઇઝ પ્લેઇંગ ઓલ 3 ફોર્મેટ્સ. એટલે એની પાસે એક જેને કહેવાય ને કે હિકઅપ છે કે હી કેન ગો અપ ટુ ધીસ એક્સટેન્ટ. તો આ એક પરિસ્થિતિમાં શુભમન ગિલ એ ડેફિનેટલી અંડર પ્રેશર છે ને કદાચ એને ટીમમાં ન પણ રાખે. એટલા માટે ના રાખે કારણ કે તમારી પાસે 3જો ક્રમમાં વિરાટ કોહલી છે, તમારી પાસે સૂર્યકુમાર યાદવ આવવાનો બાકી છે. તમે કેવી રીતના 2-3 ઓપનરને ટીમમાં સમાવી શકશો? હા, વધારાના ઓપનર તરીકે ચોક્કસ રહેશે, એવું કંઈ નથી. પછી તમારી પાસે KL રાહુલ જે ઓપન કરી શકે છે, વિરાટ કોહલીએ T20માં ઓપન કરેલું છે. સો એવરીથિંગ ઇઝ પોસિબલ. તો અહીંયા આ પરિસ્થિતિની અંદર જો યશસ્વી જયસ્વાલનો પરફોર્મન્સ આ જ રીતે રહ્યો 3જી મેચમાં, ત્યાર પછી IPLમાં, તો ડેફિનેટલી શુભમન ગિલ ઉપર શંકાના વાદળો ચોક્કસ રહેશે. એક બહુ સરસ ઘટના ઘટી હતી ગઈ મેચની અંદર. રોહિત શર્મા રનઆઉટ થયા ત્યારે આજે આ ભલે નાની ઘટના હોય, બરાબર, પણ ધેર ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, થાઈ નીડ ઇઝ ગ્રેટર ધેન માઇન્ડ. અંગ્રેજીની આ કહેવત છે કે મારા કરતાં તારી જરૂરિયાત વધારે છે. વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. શુભમન ગિલ ના હટ્યા અને રોહિત શર્મા રનઆઉટ થઈ ગયા. રોહિત શર્માની ભૂલ હતી કે શુભમન ગિલને આપણે બાજુમાં મૂકીએ, પણ એ કેપ્ટન પ્રત્યેનો પોતાનો અભિગમ કેવો હોય કે ના ભાઈ, આ માણસ આટલા બધા વખત પછી, 1 વર્ષ પછી T20 રમવા આવ્યો છે, મારો કેપ્ટન છે, લેટ હિમ પ્લે, લેટ મી ગીવ માય વિકેટ. આ બહુ અગત્યનું છે. આ જ વસ્તુ સૂર્યકુમાર યાદવ સાથે, એનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, સૂર્યકુમાર યાદવ માટે પણ બની હતી. બંને એક જ છેડે ભેગા થઈ ગયા તો સૂર્યકુમાર યાદવ નીકળી ગયા બહાર અને રોહિત શર્મા. સવાલ એ નથી કે રોહિત શર્મા અગત્યો કે ગિલ અગત્યનો, આ છે કે વોટ યુ આર ધેર. તમે ત્યાં રમો છો, તમારે સામેના એક તો કેપ્ટન છે પહેલી વાત, બીજી વસ્તુ કે ઇઝ કમિંગ આફ્ટર અ યર, તો એને કદાચ તક મળી હોય તો કંઈ વાંધો ના આવત. જો કદાચ એ રનઆઉટ થઈને તો તેણે ઓન ધ કોન્ટ્રી હી વુડ હેવ બીન મોર એપ્રિશિએટેડ કે યાર ગિલે એની વિકેટ એ આપી. સો ક્યાંક ને ક્યાંક આવી બધી ઘટનાઓ પણ તમારે, હવે ધારો કે તમે વિચાર કરો, આ ઘટનાથી તમે લિંક કરો મેચમાં આવી સિચ્યુએશન આવી તો શું? અને એમાં જો કોઈ મહત્ત્વનો બેટ્સમેન હતો તો સારો રન કરેલા બેટ્સમેનનું કરી રહ્યો એ બેટ્સમેન આઉટ થઈ જાય. એક ટીમ સ્પિરિટ છે, એક ટીમનું રિસ્પેક્ટ છે એકબીજાનું. આઈ થિંક દેટ ઇઝ ટુ બી મેન્ટેન. હું એવું પર્સનલી બી માનું છું. અને આમ જોવા જઈએ તો એવી બધી ઘટનાઓ ઘણીવાર લાંબા એના જે કહેવાય ને કે એક પડઘા એ કરતી હોય છે એ પ્રમાણે બનશે. કારણ કે આ એક વસ્તુ પરથી એની રમવાની શૈલી છે, સ્ટાઇલ ઓફ વર્કિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રનિંગ છે, એકબીજાની સાથે તાલમેલ સાધવાની વાત છે, આ બધી વસ્તુ પર અસર કરે છે કે જે આ બધા જ ગુણો એક સારા બેટ્સમેનનો હોવા જરૂરી છે. જી બિલકુલ. અશોકજી, આપણે અહીંયા યુવા બ્રિગેડની વાત કરી રહ્યા છીએ, યુવા ખેલાડીઓની વાત કરી રહ્યા છે, તેવામાં અહીંયા જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલીનું યુવા ખેલાડીઓ વચ્ચે જે અન્ડરસ્ટેન્ડિંગ છે તે રોહિત શર્મા કરતાં ક્યાંક વધુ હોય તેવું લાગી રહ્યું છે આપને? એક વસ્તુ બહુ સરસ છે. વિરાટ કોહલી ઇઝ અ યુનિવર્સલ બેટ્સમેન. હી ઇઝ અ પર્સનાલિટી ઓફ ડિફરન્ટ સ્ટેચર. તો એને તમે જે રીતના આજે વિચાર કરો કે પોતે કેપ્ટન જ હતો, હી વોઝ વેરી મચ એટ ધ પ્રાઇમ.
આજની તારીખમાં એની કેપ્ટનશીપમાં જીતવાની એ બધી વધારે જ છે. હી વોઝ ધ કેપ્ટન. હી હેઝ ચોઝન ટુ પ્લે અંડર રોહિત શર્મા. એને કોઈ હું રોહિતની નીચે રમીશ, મને કોઈ વાંધો નથી. નાઉ ધ થિંગ ઇઝ, અહીંયા આગળ જે રીતે ઇવન એઝ અ પ્લેયર તમે જુઓ, હી ઇન્વોલ્વ. એ હર્ષદીપ પણ વિકેટ લે તો પણ એ કૂદાકૂદ કરતો હોય કે એને જઈને તરત એક કોંગ્રેચ્યુલેટ કરતો હોય, કે પછી તમારો શિવમ દુબે ચોગ્ગો મારે તો એને કહે કે ડોન્ટ વરી આપણે આમ રમીશું. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે દિગ્ગજ છો પણ બટ યુ હેવ ટુ રિસ્પેક્ટ બિકોઝ ટુમોરો ઇઝ ધીસ પીપલ, યુ નો. કાલ આ લોકોની છે તો યુ નીડ ટુ. અને બીજું તમે જુઓ અત્યારની પરિસ્થિતિની અંદર તમે સારામાં સારા બેટ્સમેન, આજે જયસ્વાલનું એક સ્ટેટમેન્ટ વાંચી રહ્યો હતો મને, એટલે અમે વિરાટ કોહલીને અમે એ ડિસ્કસ કરતા હતા કે આપણે આ ખેલાડીના માથા ઉપરથી રમવાનો ટ્રાય કરીશું જેથી કરીને રન વધારે બની શકે. લુક એટ ધ વે યશસ્વી જયસ્વાલ, યંગેસ્ટ પ્લેયર, ઇઝ ટોકિંગ ટુ વિરાટ કોહલી અથવા તો વિરાટ કોહલી ટોકિંગ ટુ હિમ, અને એ અન્ડરસ્ટેન્ડિંગથી એ લોકોએ રન્સ બનાવ્યા. આઈ થિંક વિરાટ કોહલી ડેફિનેટલી ગેટ્સ અ પેટ ઓન હિઝ બેટ, કોઈ સવાલ જ નથી. So this is what is happening. અને એનું અચ્છા, રોહિત શર્મા, યસ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે યંગસ્ટર્સની સાથે હજુ જો તમારે ટીમ બનાવવી હોય, વેન યુ આર લીડિંગ ધ ટીમ એન્ડ ઇફ યુ ડુ નોટ હેવ અ વેરી ગુડ કોન્ટેક્ટ્સ, એકબીજાની સાથે જો તાદાત્મ્ય સાધી ના શકો તમે, તો ઇટ લીડ્સ ઓન ધ ટીમ્સ પરફોર્મન્સ. તો એ ક્યાંક ને ક્યાંક રોહિત શર્મા પાસે જે ઘટના ગિલ સાથે બની, યસ હી ગોટ એંગ્રી એન્ડ ઓલ, એ કદાચ એવોઇડ કરી શક્યો હોત તો એ એનો રિએક્શન કરવાનું. અહીંયા આગળ જે પરિસ્થિતિ છે એ અલગ. તો યસ, વિરાટ કોહલી એ યુવા ખેલાડીઓ સાથે બિલકુલ એક ફ્રેન્ડની જેમ ભળી જાય છે, અને દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ પ્લે અ બિગ રોલ ઇન ઇન્ડિયન ટીમ. જે બિલકુલ યુવા ખેલાડીની આપણે વાત કરી, પરંતુ સાથે અહીંયા વિરાટ કોહલીની બેટિંગ વિશે વાત કરીએ. કેટલી અદ્ભુત રહી આ બેટિંગ, અને શું કહી શકાય આ દિગ્ગજ ખેલાડી વિશે, કારણ કે ચોગ્ગા છગ્ગાની રમઝટ વચ્ચે ટાઈમિંગ જ શ્રેષ્ઠ છે તેવું કહી શકાય. See, this is what, yesterday I was just watching the match. એનો જે ટાઈમિંગ હતો અને એનું જે એનું રિસ્ટ વર્ક હતું, આઈ થિંક ઇટ ઇઝ અમેઝિંગ. આ ખેલાડીની પાસે મને યાદ છે એક મેચ એ વોઝ પ્લેઇંગ, વન ડે હતી ઓફકોર્સ, એની અંદર એણે 100 રન બનાવ્યા તો 25 ચોગ્ગા મારીને 100 રન બનાવ્યા, એટલે મીન્સ કે બધા ચોગ્ગાથી 100 રન બનાવ્યા. સો હી હેઝ નોટ ગોન ફોર સિક્સેસ. તો એનું કેવું, એનું જે છે, હી હેઝ ધ ટેકનિક, હી હેઝ દેટ એબિલિટી ટુ ટાઈમ ધ બોલ વેલ. અને એ ટાઈમિંગ જેનો પરફેક્શન છે, એ ટાઈમિંગથી હી ઇઝ અ ગ્રેટ બેટ્સમેન. કારણ કે જેટલી પણ મેચો રમાય, જેટલા પણ બોલર્સને તમે રમો, એ ટાઈમિંગ્સથી તમે રમો. તમે પહેલેથી જ નક્કી કરીને ના રમી શકો, યુ હેવ ટુ હેવ ધ ટાઈમિંગ. એ ગઈકાલે જોવા મળ્યું, અને બધા ચોગ્ગા જ માર્યા છે, બટ હી પ્લેડ સચ અ લવલી ક્રિકેટ કે જોવાની મજા આવી જાય. અને બીજું, હી ઇઝ ઓનલી મેન ઇન ધ વર્લ્ડ કે જેની 3 ફોર્મેટમાં 50ની એવરેજ છે. And you can just imagine the way this man is getting along all formats and all the players. So that is what is Virat Kohli. એની બેટિંગ આજની તારીખે પણ જોવાની એટલી જ મજા આવે છે કે તમે તિલક વર્માને જો કે તમે રિંકુ સિંહને જોતા હો ને, તમે વિરાટ કોહલીની બેટિંગ જો તો તમને આક્રમકતા જોવા મળે એનામાં. એની આજે આઈ વોઝ જસ્ટ સ્ટડીંગ દેટ 200% યશસ્વીનો સ્ટ્રાઇક રેટ હતો, 196 શિવમ દુબેનો સ્ટ્રાઇક રેટ હતો, અને ધીસ મેન ઇઝ 181% સ્ટ્રાઇક રેટ છે નો. Can you believe it? So he is just walking along everybody. તો આ એક વસ્તુ છે કે એક દિગ્ગજ ખેલાડી એટલા માટે વિરાટ કોહલીને કહી શકાય. જે બિલકુલ ભારતના દિગ્ગજ ખેલાડીઓ તો કમાલ મચાવી જ રહ્યા છે, પણ અશોકજી જોવાનું રહેશે કે ભારતની જે આ યુવા બ્રિગેડ જે અત્યારે તૈયાર થઈ રહી છે તે આગળ જઈને કેટલો કમાલ મચાવે છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો હાલ અમારી આ ખાસ રજૂઆત પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં બસ આટલું જ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.